બજારોત્સવ નવરાત્રી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી. મિત્રો, નવરાત્રી એટલે સૌથી લાંબો નૃત્ય મહોત્સવ. હવે સૌથી લાંબા તહેવાર માટે તૈયારીઓ પણ ઘણી કરવી પડે, એ સ્વાભાવિક છે. કહેવાય છે ને કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ કહેવતને સાર્થક કરતા કે દરેક સ્થળે નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં ગુજરાતીઓનો વસવાટ છે. આજે અમે તમને તેમાંથી અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ મુંબઈની તૈયારીઓ બતાવીશું. સૌથી પહેલા શરૂઆત કરીએ અમદાવાદથી. અમદાવાદમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તેની ખાતરી કરવી હોય તો શહેરના લો ગાર્ડન વિસ્તારની મુલાકાત લેવી જ પડે. જો અહીંયા ભીડ જામવા લાગે તો સમજવું કે નવરાત્રી નજીકમાં જ છે. તો આ વખતે પણ નવરાત્રીના કપડાની વેરાયટી સાથે લો ગાર્ડન બજાર સજ્જ છે. જોઈએ અમારા સહયોગી વિક્રમ પાઠકનો આ રિપોર્ટ. નવરાત્રીની ફાઇનલ શોપિંગની તૈયારીઓ વડોદરામાં જોરશોરથી થઈ રહી છે. અમદાવાદમાં નવરાત્રી ટ્રેડિશનલ ખરીદીમાં સૌથી વધારે જાણીતા અને પસંદીદા સ્થળ લો ગાર્ડન છે. અહીંયા આ વખતે ફાસ્ટ કલર્સથી માંડીને ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલના પહેરવેશ પણ આવ્યા છે. આ ઉપરાંત ખરીદદારોની ભીડ નવરાત્રીના ઉત્સવને દર્શાવી રહી છે. આ વખતે અલગ અલગ કલરમાં નાના છોકરાઓથી માંડીને મોટા સુધીનું કલેક્શન લોટ ઓફ છે. અને આ વખતે લોકો પરચેસિંગ બી અત્યારથી જ ચાલુ થઈ ગયું છે અને લોકો વધારે ખરીદી કરી જ રહ્યા છે. કોટન મટીરિયલમાંથી પ્લેન કલરના ચણિયા ચોળી સાથે જ બ્લોક પ્રિન્ટના દુપટ્ટાની નવી સ્ટાઇલ માર્કેટમાં જોવા મળી છે. તેની સાથે જ બજારમાં આ વખતે ઘેલી ઘાઘરા ચોળીનો પણ નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ વખતના ચણિયા ચોળીના ટ્રેન્ડ તો અવનવા બન્યા જ છે, પરંતુ લો ગાર્ડન માર્કેટમાં આ વખતે કિંમતોમાં થોડો વધારો થયો છે. આ વખતે 1500થી લઈને 7000 રૂપિયાની રેન્જમાં ચણિયા ચોળી અહીંયા મળી રહ્યા છે. આ વખતનું કલેક્શન બહુ સુપર છે. અમે વ્હાઇટ કલરની એન્ડ રેડ કલરની જોઈ છે. એમાં મને સૌથી વધારે વ્હાઇટ ગમી એન્ડ ઓલમોસ્ટ બધી રીતનું કલેક્શન બહુ મસ્ત છે. હવે જ્યારે ચણિયાચોળી સ્પેશિયલ હોય ત્યારે તેની સાથે તેની મેચિંગ જ્વેલરી પણ એક કમ્પ્લીટ લુક માટે ખૂબ જ મહત્વની છે. સામાન્ય રીતે ઓક્સોડાઇઝ જ્વેલરીની વેરાયટી માર્કેટમાં જોવા મળતી હોય છે, પરંતુ તેની સાથે હવે થ્રેડ વર્કવાળી જ્વેલરી પણ આ વર્ષે મોટી ડિમાન્ડમાં છે. જોકે લો ગાર્ડન પાસે તો માર્કેટમાં સ્ટોન અને ફાઇબર એસેસરીઝ પણ ડિમાન્ડમાં રહે છે. વિક્રમ પાઠક, અમદાવાદ. અમદાવાદના ખેલૈયાઓ પોતાના પહેરવેશ માટે તો સજ્જ થઈ જ ગયા છે, પરંતુ તેમની ગરબા રમવાની તૈયારીઓ પણ તેનાથી વિશેષ છે. પોપ અને હિપ હોપ જેવા ડાન્સ અને ગરબામાં બોલિવૂડ સ્ટાઇલનો ક્રેઝ તો સામાન્ય છે, પરંતુ અમુક ગ્રુપ દ્વારા આપણી પરંપરાને જાળવી રાખવાના પ્રયાસ પણ થતા હોય છે. નિયતિ સાંસ્કૃતિક પરિવાર આવું જ એક ગ્રુપ છે જ્યાં નિયતિબેન પરંપરાગત સ્ટાઇલના ગરબા શીખવે છે. ગરબા સિવાય પણ અમે પ્રોપ લઈને, એટલે એમાં ટીપણી છે અને ઘડા અને દીવા, એ લઈને પણ અમે અમારી આઈટમ એક રજૂ કરવાના છીએ. ટીપણી, સુપડા, દીવા અને ગરબાની સ્ટાઇલ સાથે ગરબા ગ્રુપની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે પ્રોપ્સ લઈને ગરબા રમાતા હોય છે ત્યારે તેમાં ગીતના તાલની સાથે લય બનાવીને રમવાની ખૂબી છે. તેથી જ પૂરતા કોસ્ટ્યુમ સાથે જ તેની તૈયારીઓ કરાવવામાં આવે છે. અમદાવાદી નવરાત્રી એટલે બેસ્ટ ટાઈમ, તો એ અમે બતાવવા જઈ રહ્યા છે. એટલે અમે 9 મિનિટમાં આખું અમે અમારી ગુજરાત બતાવીએ છીએ. અમે અહીંયા લગભગ બહુ વર્ષોથી ગરબા કરતા આવ્યા છે અને અલગ અલગ સ્ટાઇલમાં કરે છે, જેમ કે સુપડું છે, ટીપણી છે, ડાંગી છે. નવરાત્રી નિમિત્તે યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં માતાના વિવિધ સ્વરૂપની કથા નૃત્ય સ્વરૂપે દર્શાવાતી હોય છે, જે માટે પણ ખેલૈયાઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. વિક્રમ પાઠક, અમદાવાદ. અમદાવાદથી થોડા આગળ ચાલીએ એટલે આવે વડોદરા. વડોદરાની નવરાત્રી તેના ટ્રેડિશનલ લુક માટે ઘણી પ્રખ્યાત છે. તો જોઈએ કે વડોદરામાં નવરાત્રી માટેની ખરીદી કેવી છે અને ત્યાં નવરાત્રી પર કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નવરાત્રીના ફાઇનલ શોપિંગની તૈયારીઓ વડોદરામાં જોરશોરથી થઈ રહી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વર્ષે લેટેસ્ટ ટ્રેન્ડ કયો છે. હવે યુવતીઓ સમય સાથે બદલાઈ રહી છે, જે હવે એક સામાન્ય ટ્રેન્ડને ફોલો ન કરતા બીજા કરતાં કંઈક અલગ કરવા માગે છે. સિમ્પલ છતાં પોતાની જાતને એલિગન્ટ લગાડવાનું આજની યુવતીઓ ચૂકતી નથી, જેમાં આ વખતે સિમ્પલ લુક આપતા વેઇટલેસ ચણિયાચોળીનો ટ્રેન્ડ વધુ ઇન થિંગ છે. તમને ફ્રિલ અને એવું બધું વધારે જોવામાં મળશે. મેં એક નવી ડિઝાઇન ક્રિએટ કરી છે જેમાં ફ્રિલ આપ્યું છે, એટલે ફરશે ને એ ડિઝાઇન બહુ જ ફાઇન દેખાય છે. હું તમને એક શો કરી શકું છું.
આવી રીતે નીચે ફ્રિલ આપવામાં આવી છે, તો જ્યારે ગરબા રમતાવાળા ફરે ત્યારે બહુ જ ફાઇન દેખાવશે અને શેડ્સ બી જો પેસ્ટલ શેડ્સમાં બનાવવામાં આવ્યું છે. કોટન મટીરિયલમાંથી પ્લેન કલરના ચણિયા ચોલીની સાથે જ બ્રોકેટ કે પછી હવે હેવી મટીરિયલના બ્લાઉઝનો અને તેની સાથે બ્લોક પ્રિન્ટના દુપટ્ટાની નવી સ્ટાઇલ માર્કેટમાં જોવા મળી છે. નવરાત્રિની આતુરતાથી રાહ જોતી યુવતીઓ આ ફેસ્ટિવલમાં પૈસા વાપરતા પણ બિલકુલ ખચકાતી નથી. મારું હાફ એન્ડ હાફ કન્સેપ્ટ છે, હાફ પ્રિન્ટેડ એન્ડ હાફ પ્લેન એન્ડ મિનિમલ લેસીસનો યુઝ કર્યો છે. એન્ડ આવી રીતે પોકેટ્સ ચણિયા યુઝ કર્યા છે. પોકેટ્સ છે ચણિયામાં, સો દેટ ગર્લ્સને બહુ પ્રોબ્લેમ થાય છે નવરાત્રિમાં. એમના ગાઈઝ ફ્રેન્ડ્સ હોય એમને કહે છે કે કીઝ મૂકો, ફોન મૂકો, તો એ નહીં થાય એના માટે ચણિયામાં પોકેટ્સ છે. એન્ડ પેસ્ટલ કલર યુઝ કર્યા છે એન્ડ ડાર્ક કલર યુઝ કર્યા છે, સો દેટ બંનેનું મિક્સ કોમ્બિનેશન છે. હવે જ્યારે ચણિયાચોળી સ્પેશિયલ હોય ત્યારે તેની સાથે મેચિંગ જ્વેલરી પણ એક કમ્પ્લીટ લુક માટે ખૂબ જ મહત્વની છે. સામાન્ય રીતે ઓક્સિડાઇઝ જ્વેલરીની વેરાયટી માર્કેટમાં જોવા મળતી હોય છે, પરંતુ તેની સાથે હવે થ્રેડ વર્કવાળી જ્વેલરી પણ આ વર્ષે મોટી ડિમાન્ડમાં છે. આ વખતે લાઇટ વેઇટ કેડિયાથી માંડીને ફાસ્ટ કલર્સના કુર્તાઓ લેવા માટે પણ યુવાનો પડાપડી કરી રહ્યા છે, જેમાં અલગ અલગ ડિફરન્ટ સ્ટાઇલ પણ અત્યારે ડિઝાઇનર્સ તરફથી રજૂ કરવામાં આવી છે. વિક્રમ પાઠક, વડોદરા. ગુજરાતમાં વડોદરાના ગરબા સૌથી પ્રખ્યાત છે અને કેમ ના હોય, અહીંના લોકોની તૈયારી પણ તો ખાસ છે. તો સંસ્કારી નગરીના યુવાનો કેવા ગરબા સ્ટેપ્સ તૈયાર કરી રહ્યા છે તેના પર નજર કરીએ. વડોદરાના ગરબા ગુજરાતમાં સૌથી પ્રખ્યાત છે, ત્યારે પરંપરાગત ગરબા અને દાંડિયાની વચ્ચે ડીજેએ પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે અને આ બદલાતા ટ્રેન્ડની સાથે યુવાનોએ પણ પોતાના સ્ટેપ અને સ્ટાઇલને બદલી છે. જેમાં પરંપરાગત ગરબાના શોખીન યુવાનો આ વર્ષે હિપહોપ, સ્વેગ અને કન્ટેમ્પરરી ગરબા શીખી રહ્યા છે. જેમાં પરંપરાગત ગરબાની લચકો જળવાઈ રહે તેની સાથે જ આ નવી સ્ટાઇલે મિક્સ એન્ડ મેચ કરી રહ્યા છે. ટ્રેડિશનલ ગરબા જે આપણે વર્ષોથી ચાલે છે અને આપણે કરીએ છીએ એ ગરબા તો અમે શીખવાડીએ જ છે. એની સાથે આ વખતે અમે થોડા મોડર્ન ટચ આપ્યો છે ગરબાને. જેવી રીતે આપણે દોડિયું અને બે તાલી ને એ રીતે ગરબા કરતા હોય છે, તો આ વખતે અમે ગરબામાં થોડું કન્ટેમ્પ સ્ટાઇલ અને સ્વેગ જે અત્યારે યંગસ્ટર્સના બહુ મતલબ ફેમસ છે, તો અમે ગરબામાં અત્યારે સ્વેગ ગરબા તમે કહી શકો અને કન્ટેમ્પ ગરબા અમે આ વખતે શીખવાડ્યા છે. આજના ફાસ્ટ જમાનામાં હવે ગરબા પણ હાઈટેક બન્યા છે. આજના જમાના સાથે તાલ મેળવવા માટે જ વડોદરાના ડાન્સ ક્લાસમાં અત્યારે યુવાનો તેમજ તેમની સાથે યુવતીઓ પણ ખાસ પ્રેક્ટિસ કરી રહ્યા છે. યુવાનોને અવનવા સ્ટેપ શીખવાડવા માટે ડાન્સ માસ્ટર પોતાનું મગજ કસી રહ્યા છે. દર વર્ષ દરમિયાન આવેલા નવા ગીતો યુવાનોની પ્રથમ ચોઇસ બની જતા હોય છે. ત્યારે આ ફાસ્ટ જમાનાની સાથે યુવાનો હવે ફાસ્ટ મ્યુઝિક ઉપર પણ ગરબા કરવાનું પસંદ કરે છે. જે આપણું ઓરિજિનલ દોડ્યું છે, જે આપણી દેશી સ્ટાઇલ છે, એ એઝ ઇટ ઇઝ રહે. બસ એમાં અત્યારે જે રીતે ડાન્સનો ટ્રેન્ડ આવી રહ્યો છે, વધારે ને વધારે આપણે જે રીતે રિયાલિટી શોઝમાં જોઈ રહ્યા છે, જેટલો ડાન્સનો ટ્રેન્ડ છે એ પ્રમાણે યુથને એટ્રેક્ટ કરવા માટે અમે લોકોએ ડાન્સના મૂવ્સ અંદર એડ ઓન કર્યા છે અને ફ્યુઝન સ્ટાઇલથી એક નવી રીતના ગરબા, બટ ઓથેન્ટિક જે આપણા પ્રાચીન જે ગરબા છે એને એઝ ઇટ ઇઝ રાખીને એમાં નવીનતા લાવી છે. વેસ્ટર્ન ગરબાની સાથે આજે પણ કેટલાક એવા લોકો હોય છે કે જે પરંપરાગત ગરબાની મજા માણતા હોય છે અને નવરાત્રિ પોતાના આગવા અંદાજમાં એન્જોય કરતા હોય છે. ત્યારે આજે પણ ડાન્સ ક્લાસમાં સેમી ક્લાસિકલ, બેલે સ્ટેપ તેમજ સ્લો મોશન ગરબા શીખવાનો પણ લોકો આગ્રહ રાખતા હોય છે. સ્વેગ સાથે અમે બીજી અત્યારે જે મોડર્ન ડાન્સ સ્ટાઇલ છે, જેમ કે બહુ અને જૂની ડાન્સ સ્ટાઇલ્સ બી છે એમને બી ઇન્ક્લુડ કર્યું છે, તો એમ મોડર્ન અને જૂનાનું ફ્યુઝન બી થયું છે. કન્ટેમ્પ ઇન્ક્લુડ કર્યું છે, પછી થોડું નવા બોલિવૂડના સ્ટેપ છે ને બધું, આમ જેમાં બહુ એનર્જી ને બધું આવે, કેમ કે નવરાત્રિ ઇઝ ઓલ અબાઉટ એનર્જી અને બહુ જોશ આવી જાય. વડોદરાના ગરબાની ખાસ વાત એ પણ છે કે અહીં એક જ લાઇનમાં ગરબા રમાતા હોય છે, તેથી દેશી સ્ટાઇલના તાલી ગરબાની પણ ડિમાન્ડ રહે છે. જોકે હવે ગ્રુપ 5 સર્કલ બનાવીને પણ ગરબા રમવાની શરૂઆત થઈ ચૂકી છે, તેથી કન્ટેમ્પરરી અને સ્વેગ આ વખતે યુવાનોને ખાસ પસંદ આવી રહ્યા છે અને તેના માટે એનર્જી બિલ્ડ કરવાની શરૂઆત પણ યુવાનોએ અત્યારથી જ કરી દીધી છે. વિક્રમ પાઠક, વડોદરા. આપણે વડોદરાવાસીઓની ખરીદી જોઈ લીધી, ગરબાના સ્ટેપ પણ શીખી લીધા. હવે ગરબા રમવા જઈશું ક્યાં? વડોદરામાં શેરી ગરબાથી લઈ મોટા પાયા પર પણ ગરબાના આયોજન થતા હોય છે, જેમાંથી આપણે આજે વાત કરીએ વડોદરાના ખ્યાતનામ મા આરકીના ગરબાની. મા આરકીના ગરબા ફક્ત વડોદરા જ નહીં પરંતુ ગુજરાત અને મુંબઈમાં પણ ફેમસ છે, કારણ કે અહીંયા કોઈ કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ જોવા નથી મળતી. પાકા હાથમાં માની આરાધના અને ગરબા ખેલૈયા માટેનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં વડોદરા શહેરની નવરાત્રિ હંમેશા અનોખી અને અલગ હોય છે. તમે જોયું હશે કે ગુજરાતમાં
મુંબઈમાં કોઈ પણ જગ્યાએ દાંડિયા રાસ રમાતા હોય છે. વડોદરામાં 72થી 100 ગરબા થતા હોય છે. કોઈ પણ જગ્યાએ તમે દાંડિયા જોવા નહીં મળે. અહીંયા એક દોઢિયું કરીને જે ફેમસ છે એની એક સ્પેશિયાલિટી છે. એમાંના અમે એક ભાગરૂપે વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને વર્લ્ડ લાર્જેસ્ટ ગરબા જે સૌથી વધારે ક્રાઉડ ભેગું કરીએ છીએ. એની ખાસ વિશેષતાઓમાં તો એ જ મેં તમને કીધું કે ચણિયાચોળીમાં છોકરીઓ હોય, છોકરાઓ એમના નવરાત્રિના જે અમારો કુર્તો પૈજામો એ હોય, વગર ચપ્પલે રમવાનું અને એ દોડિયું રમવાનું, જે સાગરનું મહીસાગર ચાલતું હોય એવો મહેરામણ સર્જાય, એ જ અમારી વિશેષતા હોય છે. બીજી મહત્વની વાત એ છે કે મોટાભાગના ગરબામાં આયોજકો ટ્રેડિશનલ વગર પણ ઘણી જગ્યાએ એન્ટ્રી આપતા હોય છે, પરંતુ વડોદરાના મા અર્કીમાં કોઈ પણ ખેલૈયા ટ્રેડિશનલ પહેરવેશ વગર એન્ટ્રી લઈ શકતા નથી. તેમજ ખાસ કરીને વડોદરામાં જો પરંપરાગત દેશી ગરબાનો લાવો માણવો હોય તો મા અર્કી સિવાય ગરબા મંડળીમાં જ જોવા મળી શકે છે. અમારી 18 વર્ષથી એક જ થીમ ચાલતી હોય છે અને મા શક્તિ, એટલે હું જયેશ ઠક્કર ગૌરવ રીતે લઈ શકું કે અમે ક્યારેય આ ગરબાને કોમર્શિયલ સ્વરૂપ નથી આપ્યું. અમારા ગરબાગઢમાં આપણે ક્યારેય જાહેરાત જોવા નહીં મળે. અમે કોઈ પાસ વેચતા નથી. ઇવન વીવર પાસ પણ અમે કોમ્પ્લિમેન્ટરી ફ્રી પાસ વેચતા હોય છે. એ અમારા ગરબાની એક અનોખી વિશેષતા છે. મા અર્કીના ગરબાની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે અને વડોદરાવાસીઓ પણ દેશી સ્ટાઇલના ગરબા રમવા માટે તૈયાર થઈ રહ્યા છે. વિક્રમ પાઠક, વડોદરા. વડોદરા બાદ વાત કરીએ રાજકોટની. રંગીલા રાજકોટમાં નવરાત્રિની તૈયારીમાં જે સૌથી મોખરે હોય તો તે છે માટીના ગરબા. આ નવરાત્રિમાં પારંપરિક વસ્તુને થોડી ડેકોરેટિવ બનાવી માટીના ડિઝાઇનર ગરબાનું બજાર ઘણું જોરમાં છે. જોઈએ આ રિપોર્ટ. નવરાત્રિની પૂજામાં માતાજીની આરાધનામાં એક મહત્વનો અંગ હોય તો તે છે માટીના ગરબા. અને ગુજરાતમાં આ માટીના ગરબા ઉપર વિવિધ પેઇન્ટ, વિવિધ ડિઝાઇન કરી તેને કસ્ટમાઇઝ રીતે પણ બનાવવામાં આવે છે. માટીના આ ગરબાની નવરાત્રિના સમયે વર્ષોથી સ્થાપના કરવાની પ્રથા છે. આ પ્રાચીન ગરબામાં સમયાંતરે ફેરફાર થતા રહે છે, પરંતુ માતાજીની આરાધનામાં નવરાત્રિના 9 દિવસ આ ગરબાના અંદર દીવડો કરી પૂજા કરવામાં આવે છે અને દશેરાના દિવસે તેનું વિસર્જન થતું હોય છે. બજારમાં માટી સાથે ચાંદી તેમજ પિત્તળના ગરબા પણ મળે છે, ત્યારે આ વર્ષે માટીના ગરબામાં જ ઘણી ડિઝાઇન્સ અને વેરાયટી પણ ઉપલબ્ધ છે. 10 વર્ષથી હું જ્યારથી બનાવું છું ત્યારથી મને લોકો 15 દિવસ પહેલાં, નવરાત્રિના 15 દિવસ પહેલાંથી ઓર્ડર આપતા જાય છે. હું પહેલાં સ્ટાર્ટિંગમાં માટીના ગરબા ઉપર કલર સાથે સાથે પેઇન્ટિંગ વર્કથી કોન વર્ક આવે. અધરવાઇઝ હવે પહેલાં જે આ છે મિરર વર્ક કહે છે એ રીતે છે. પછી ડાયમંડ વર્ક આવે છે. અત્યારે હું જડતર વર્ક આપું છું. ગોલ્ડન વર્ક, આખું ગોલ્ડ ગરબો થાય છે, આખો તુઈનો ગરબો થાય છે. એવી અલગ અલગ સિસ્ટમથી થાય છે. કલરના પેઇન્ટ સાથે હીરા તેમજ વિવિધ ડેકોરેટિવ વસ્તુઓ સાથે બનાવવામાં આવતા ગરબા માટે ગ્રાહકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આ ગરબા તેમજ તેની ડિઝાઇનનું એડવાન્સમાં બુકિંગ પણ કરાવવામાં આવે છે. અમે અહીંયા ગરબા દર વખતે લેવા આવી છીએ. ધાત્રી બહુ સરસ બનાવે છે અને જેવા આપણે ડિઝાઇન કે જેવો કહીને એટલે બનાવી દઈએ. સિલ્વર કલર છે, ગોલ્ડ કલર છે, વર્ક છે, એટલે જુદી જુદી જાતના એ બનાવી દઈએ. જેવો ઓર્ડર આપીએ. દર નવરાત્રિ આવે એટલે અમે ગરબા અહીંયા જ ખરીદવા આવી છીએ. પ્રાઇસ વાઇઝ અમને લોકોને બરાબર લાગે છે કે એટલા બધા એનું જે પ્રમાણે વર્ક છે એ પ્રમાણે એ પ્રાઇસ નથી લેતી, પણ ખરેખર એની મહેનતના પ્રમાણમાં એનો પોતે ભાવ લે છે. એટલે અમને લોકોને તો દર વર્ષે હું એને જ પહેલાં પ્રેફરન્સ આપું છું. સમય બદલાય તેમ ટ્રેન્ડ પણ બદલાય છે, ત્યારે આ વર્ષે આ કસ્ટમાઇઝ માટીના ડિઝાઇનર ગરબા દરેક ઘરમાં જોવા મળી શકે છે. જાનવી જોશી, રાજકોટ. સમગ્ર દેશમાં નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ફાઇનાન્શિયલ કેપિટલ મુંબઈમાં વસતા ગુજરાતીઓ કઈ રીતે પાછળ રહી જાય. મુંબઈમાં નવરાત્રિ નિમિત્તે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો 9 દિવસના કપડાઓને લઈને મુંબઈમાં કેવી તૈયારી ચાલી રહી છે તે જણાવી રહ્યા છે અમારા સહયોગી ચાંદની શુક્લા. નવલા નોરતાની તૈયારી સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે મહાનગરી મુંબઈ જરા પણ પાછળ નથી. અહીંના લોકો દર વર્ષે અલગ અલગ સ્ટાઇલ અને લુકની ડિમાન્ડ કરે છે. ખાસ કરીને મોડર્ન લુકમાં એક પારંપરિક ટચ આપવો એ આ વર્ષે બન્યું છે. તો આ વખતે છે ને કંઈક અલગ જોઈએ છે. લાસ્ટ યર રામલીલા મૂવીના વજહથી
લાઈક ઘાઘરા સ્ટાઇલ ને એવું ચાલ્યું હતું, પણ એ પછી એકદમ કોમન થઈ જાય છે, લાઈક બધામાં જોવા મળે છે. તો આ વખતે થોડું ડિફરન્ટ જોઈએ છે, લાઈક પટિયાલા ઉપર ઇન્ડો વેસ્ટર્ન આપણે લેવા જઈએ તો પટિયાલા ઉપર કંઈક મિક્સ એન્ડ મેચ કરીને ટી શર્ટની ઉપર કંઈક અલગ ઓપન કોટી કેવી રીતે. અમે રેડીમેડ માટે જ પસંદ કરીએ છીએ, કેમ કે એમાં અમને વેરાયટી ઘણી બધી જોવા મળશે. અને બહાર અગર અમે લોકો જઈએ છીએ તો અમને અલગ અલગ જગ્યાએથી બધી વસ્તુ કલેક્ટ કરીને પછી એમાં મિક્સ એન્ડ મેચ કરીને અમને થોડું અમારા એફર્ટ નાખવા પડે છે. અને બોમ્બેની લાઈફ એટલી ફાસ્ટ છે ને કે અમારી પાસે એવો ટાઈમ જ નથી કે અમે એવું કરી શકીએ. એનાથી બેટર કે અમે રેડીમેડ કલેક્શનમાં જ જઈએ અને રેડીમેડ જ ચૂઝ કરીએ. I always look forward for Indo-Western types because traditional મને એટલા સૂટ બી નથી થતા and I don't like it very much. So mostly I will look forward to buy koti and patiala and jacket or skirt type. મુંબઈમાં વસતા ગુજરાતીઓ આ તૈયારી નિમિત્તે ખાસ કરીને સમગ્ર પરિવાર માટે શોપિંગ કરતા જોવા મળે છે. ત્યારે જ ડિઝાઇનર્સને પણ આ કારણે ઘણું અપડેટ અને અલર્ટ રહેવું પડે છે. એમનું માનવું છે કે લોકો ખાસ કરીને નવા અને લેટેસ્ટ ટ્રેન્ડની જ ડિમાન્ડ કરે છે, જેને કારણે તેમણે ઘણી એડવાન્સ તૈયારીઓ કરવી પડે છે. ગુજરાત સાઈડ છે ને હજી બધાને ચણિયાચોળીમાં જ તે છે, પણ જ્યારે અમે અહીંયા બોમ્બેમાં જોઈએ છીએ ત્યારે બોમ્બેની જે અમારા જે ગ્રાહકો છે, અમારા કસ્ટમરો છે, એ લોકોને નવો લુક જોઈએ છે, ઇન્ડો વેસ્ટર્ન લુક જોઈએ છે. એ લોકો આવતા હોય તેમ કહે છે કે નહીં, ચણિયાચોળી તો અમે બહુ પહેર્યા, પણ અમને લોકોને કંઈક નવો ટ્રેન્ડ આપો. એટલે અમે નવો ટ્રેન્ડમાં એ લોકોને આ વખતે પટિયાલા ઉપર અમારી ઓપન જેકેટ છે, અમારી કોટી છે, અમારા નવા ડિઝાઇનના બ્લાઉઝો છે, એ અમે એ લોકોને આપવાના છે કે જેઓ પહેરીને એવા નાચશે કે એ લોકો ખુદ કમ્ફર્ટેબલ અને સંતોષ રાખશે. ગુજરાતની સાથે ભાઈ મુંબઈમાં પણ નવરાત્રિની જે તૈયારીઓ છે બહુ જ ઉત્સાહથી મનાવાઈ રહી છે. જેમ કે તમે જોયું ગુજરાતમાં ટ્રેડિશનલ, તો સામે મુંબઈમાં ઇન્ડો વેસ્ટર્ન લુક જે છે એ લોકો માંગી રહ્યા છે, એટલે કે ધોતી છે, પટિયાલા છે અને સાથે કોઈ પણ ટ્રેડિશનલ કોમ્બિનેશન. પરંતુ હા, બજેટને એકવાર મુંબઈના લોકો સાઈડમાં રાખવા માટે તૈયાર છે. જો સમય બચે છે તો બુટિકમાં જઈ અને રેડીમેડ આઉટફિટ જ લેવાના પસંદ કરે છે અને ખાસ કરીને 9 દિવસમાંથી એક પણ દિવસ કપડાં રિપીટ નહીં કરવાના અને 9 દિવસ અલગ અલગ આઉટફિટ્સ, એટલે કે એક નોરતા માટે અલગ અલગ આઉટફિટ લોકો અહીંયા અત્યારથી લઈ રહ્યા છે અને નવરાત્રિની ખૂબ જ આનંદભેર અહીંયા લોકો રાહ પણ જોઈ રહ્યા છે. ચાંદની શુક્લા, મુંબઈ. સારા આઉટફિટ્સ પર સારા આભૂષણો કંઈક અલગ જ છાપ છોડે છે. મુંબઈમાં ગુપ્તા માર્કેટ અને નટરાજ માર્કેટ આ શોપિંગ માટે ઘણા જાણીતા છે, જ્યાં હોમ ડેકોર, દાંડિયા ડેકોરેશન અને નવરાત્રિ માટે ટ્રેડિશનલ ઓર્નામેન્ટ્સનું અનેરું કલેક્શન છે. ગણપતિ, નવરાત્રી, દિવાળી એક પછી એક તહેવારોની ધૂમ ચાલુ થઈ ગઈ છે અને ખાસ કરીને આપણને ગુજરાતીઓને જાણે સેલિબ્રેશન માટેનું બહાનું જ જોઈતું હોય છે. અને કેમ ન કરીએ સેલિબ્રેશન? તૈયારીઓમાં સૌથી મોખરે હોય છે આઉટફિટ અને મેચિંગ આભૂષણો. મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી નટરાજ માર્કેટ અને ગુપ્તા માર્કેટ આ શોપિંગ માટે ઘણી પ્રખ્યાત છે. ચણિયાચોળી માટે જે એસેસરીઝ જોઈએ છે એ લોકોને, જે રો મટીરિયલ સ્પેશિયલી અમારી માટે અહીંયા આવે છે કસ્ટમરો, જેમાં ઊનના ગોંડા છે, ગ્લાસના પીસીસ છે, ત્યાં તો મોટા હેંગિંગ છે જે હમણાં સાઈડ હેંગિંગ ચાલે છે. ઘરે હું બધું અહીંયાથી રો મટીરિયલ લઈને ઘરે બધું બનાવું છું અને આ બધું શોખ છે બનાવવાનો, એટલે હું બધું અહીંયાથી લઈ જઈને ઘરે જતું છું. રેડીમેડ કપડાં અને આભૂષણો ઉપરાંત ઘણા લોકો પોતે જાતે જ આ બધી વસ્તુઓ ઘરે બનાવવાનું પણ પસંદ કરે છે. પૈસા બચતની સાથે એક મનગમતી એક્ટિવિટી પણ થઈ જાય છે. દાંડિયા ડેકોરેશન, ચણિયાચોળીમાં ભરતકામ તેમજ એસેસરીઝ માટે મટીરિયલની ખરીદી જાતે ડિઝાઇન કરતા હોય છે. મુંબઈ જેવા બિઝી શહેરમાં પણ લોકો તહેવારોની તૈયારીમાં કોઈ કમી નથી રાખતા. હું છું ફિલહાલ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા ગુપ્તા માર્કેટમાં, અને જેમ કે તમે જોઈ શકો છો અને સમજી શકો છો કે સારા એક્સેસરીઝ તો તમારે જરૂરી છે સારા આઉટફિટ્સ પર, તો એ સોને પે સુહાગા થઈ ગયું. તો લોકો અહીંયા મુંબઈના આટલા બિઝી શહેરમાં, બિઝી સ્કેડ્યુલમાં પણ પોતાના ઘર માટે પણ એટલું જ ધ્યાન આપે છે જેટલું પોતાની સજાવટમાં ધ્યાન આપે છે. અને અહીંયા આવીને મેં એ જોયું કે લોકો આટલા બિઝી સ્કેડ્યુલમાં પણ ખાસ કરીને પોતાના ઘરને જાતે જ ડેકોરેટ કરે છે, ન કે રેડીમેડ મટીરિયલ લઈ લે છે, પરંતુ અહીંયાથી બધે મટીરિયલ ભેગું કરી અને ઘરને સરસ રીતે ડેકોરેટ કરે છે. 9 દિવસનું આ સેલિબ્રેશન પણ કરે છે. ચાંદની શુક્લા, મુંબઈ. હવે વાત કરીએ મુંબઈમાં ચાલી રહેલી ગરબા પ્રેક્ટિસની. તો મુંબઈકરા આમ તો આખું વર્ષ દોડધામ કરતા જ હોય છે, પણ કોઈ તહેવાર મનાવવામાં પાછળ ન પડે તેમ નવરાત્રિ રમવાની તૈયારીઓમાં પણ તેઓ દોડી જ રહ્યા છે. જોઈએ અમારા સહયોગી ચાંદની શુક્લાનો આ રિપોર્ટ.
નવરાત્રિની તૈયારીઓ જ્યારે ખૂબ ઉત્સાહ સાથે મનાવાઈ રહી છે ત્યારે કોઈ પાછલા અમુક મહિનાથી તો કોઈ સમગ્ર વર્ષ દરમિયાન દાંડિયાના અલગ અલગ સ્ટેપ્સ શીખી પ્રેક્ટિસ ચાલુ રાખે છે. મુંબઈમાં આ વર્ષે ન માત્ર ટ્રેડિશનલ પરંતુ મોડર્ન ટચ સાથે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલના ગરબા પણ રમવામાં આવશે. ગરબા રમવા માટે 9 દિવસ અલગ અલગ આઉટફિટ્સ તો સાથે સાથે અલગ અલગ ગરબા સ્ટાઇલ પણ તૈયાર કરી રહ્યા છે. અમે લોકોને અહીંયા પોપટ ને એવી રીતે બધા અલગ અલગ ટાઈપના સ્ટેપ શીખવાડે છે. તો અમે લોકો ટોટલ અહીંયા જે 6 આપણે બેચીસ હોય છે તો આપણે હર બેચમાં હરેક ન્યૂ સ્ટેપ શીખવાડે અને જે પહેલાંના જે સ્ટેપ્સ હોય ને એની પ્રેક્ટિસ કરે. ગ્રેડ વારમાં સર અમને હીટ શીખવાડે છે, પાર્ટનર સ્ટેપ કરાવે છે, એક સર્કલ કેવી રીતના બરાબર ટેકનિકથી લેવાનું એ કરાવે છે, દોડ્યું શીખવાડે છે એવી રીતના, અને એવી રીતના આગળ અમે એડવાન્સ પણ શીખીએ છીએ. કોલેજ સવારની હોય, સવારના કોલેજમાં ભાગી દોડીને પહોંચી જવાનું, પછી ફ્રી થાય ન થાય હોમવર્ક જે ટાઈમ જે મેનેજ કરવું હોય એ બધું પછીના ટાઈમમાં, પહેલાં નવરાત્રિનો ટાઈમ